નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર। આજે સવાર દરમિયાન ઓમ પાર્ટી પ્લોટ સામે થ્રી વ્હીલ ટેમ્પો ચાલકને ઇનોવા કાર ચાલક દ્વારા જુદા ટક્કર મારવામાં આવી। ટક્કર મારી ઇનોવા ચાલક જે ખરો ત્યાંથી નાસી જવામાં સફળ રહ્યો। જોકે ટેમ્પો ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થાનિકો દ્વારા 108 બોલાવી અને સારવાર માટે લઈ જવા માટે આવ્યો। GJ21X0792 નંબરનો ટેમ્પો હતો અને ઇનોવા ચાલક જે ખરો ઇનોવા ચાલકનો નંબર GJ21CB3780 હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે। નવસારી એલસીબી ટીમે બોરિયાજ ટોલ નાકા પાસેથી આઈસર ટેમ્પોની અંદર લઈ જવાતો દારૂ ઝડપી પાડ્યો છે। મોટી માત્રામાં એટલે કે 24,50,880નો દારૂ સાથે જ અન્ય મુદ્દા માલ જેની કુલ કિંમત થાય છે 34,60,880 સહિત એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે તો બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। મોહમ્મદ યુસુફ કે જે મોહમ્મદ ઇલિયાસ શાહનો પુત્ર છે અને ખજૂરી ગામ કેથાપુર થાણા સુલતાનપુર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને ઝડપી પાડવામાં આવ્યો છે। તો સાથે જ પ્રદીપ અને જે આઈસર ટેમ્પોના માલિક છે આ બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ ભડકો। નવસારી શહેર અને જિલ્લા કોંગ્રેસના અનેક પદાધિકારીઓએ પક્ષમાંથી સામૂહિક રાજીનામા આપી દીધા। શહેર પ્રમુખની નિમણૂક અંગે વિરોધ દર્શાવ્યો। 25/2/2026ના રોજ કરવામાં આવેલી નવસારી મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષના પ્રમુખની નિમણૂકને લઈને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો। રાજીનામું આપનાર નેતાઓના નવા શહેર પ્રમુખ પર ગંભીર આક્ષેપો। દીપકભાઈએ ભૂતકાળમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે અને ચૂંટણીમાં પક્ષને હરાવવા માટે દાવા કર્યા હોવાના આક્ષેપો પણ એમના દ્વારા લગાવવામાં આવ્યા છે। રાહુલ ગાંધી જ્યારે સ્લીપર સેલને દૂર કરવાની વાત કરે છે ત્યારે પક્ષમાં પક્ષ વિરોધી કામ કરનારાને પદ આપવાનો આ નિર્ણય પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। રાજીનામું આપનારોમાં માજી પ્રદેશ મંત્રી, માજી નવસારી શહેર પ્રમુખ અને સાથે જ નવસારી શહેર સમિતિ મંત્રી સહિતના ઘણા લોકો આની અંદર જોડાયા છે। મિલેટ મહોત્સવની અંદર મુકેશભાઈ મોહનભાઈ નાયક કુરેલ ગામના જે વતની છે એમને પ્રાકૃતિક ખેતી અપનાવી કૃષિ ક્ષેત્રે સરાહનીય કામગીરી કરી છે અને તેના આ પ્રયાસો અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। તેમની કામગીરી બદલ તેમને સન્માનપત્ર આપવામાં આવ્યું છે અને સમગ્ર ખેડૂત જગત અને સરકાર એમના વિશે ગૌરવ અનુભવી રહ્યું છે। તો આ પ્રમાણે કુરેલ ગામના મુકેશભાઈ મોહનભાઈ નાયકને સન્માનપત્ર આપવામાં આવ્યું છે। સાથે જ પીએમ કિસાન ઉત્સવ અને મિલેટ મહોત્સવ દરમિયાન આ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું અને તાજેતરમાં જ પધારેલા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ એમના ફાર્મની મુલાકાત લીધી હતી। ઓંજલ ગામે નાની દેવી માની 17મી સાલગીરી મહોત્સવ અને સતચંડી યજ્ઞ મહોત્સવમાં દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। તારીખ 23, 24, 25 માર્ચ 2026 આમ 3 દિવસ સુધી મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે। કાંઠા વિસ્તારમાં અને દેશ વિદેશમાં જેના પરચા છે એવી મા નાની દેવી જાગતા અને સાક્ષાત હજરા હજુર ઓંજલ ગામે બેસી છે એવો લોકોનો અનુભવ અને લોકોના પરચા કહી રહ્યા છે। તો એમની સાલગીરી મહોત્સવમાં પધારવા માટે ઓંજલ ગામના તમામ વડીલો આપણે આમંત્રણ પાઠવી રહ્યા છે। દિવ્યાંગોને રાહત પહોંચાડતું શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર। આધ્યાત્મિક ગુરુ રાકેશજી દ્વારા ધરમપુર ખાતે મોહનગઢની અદ્વિતીય કાયાપલટ કરીને શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા અદ્ભુત વિકાસ થયો છે। જેના તળેટીમાં આદિવાસીઓ માટે અતિભવ્ય સાધન સંપન્ન હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર પણ કાર્યરત છે। જે અવારનવાર વિવિધ શિબિરો યજ્ઞો યોજીને અનેક ગરીબ જરૂરિયાતમંદોને શારીરિક આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। જાન્યુઆરી 2026માં યોજાયેલા વિશાળ યજ્ઞમાં 6 દિવસમાં અનેક જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો। જેમાં દિવ્યાંગો માટે વિશેષ સુવિધા સભર ત્રિચક્રીય વાહન ખાસ ધ્યાન આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું।
ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સનો ગૌરવ આજરોજ ગાંધી વિચાર પ્રસાર ટ્રસ્ટ દ્વારા આયોજિત 77મા ગાંધી મેળાના દ્વિતીય દિવસના કાર્યક્રમમાં દાદાભાઈ નવરોજીની જન્મજયંતિ પ્રસંગે યોજાયેલા વક્તૃત્વ સ્પર્ધામાં નવસારીની શાળામાંથી 28 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાંથી ડીડી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીની ઇસ્મત પઠાણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વિજેતા બની હતી. નવસારી કેળવણી મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ, હિરણભાઈ પારેખ, ઠાકોરભાઈ નાયક તથા આચાર્ય કિન્નરીબેન દેસાઈ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી. મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મ માર્કેટ નવસારીના બીઆર ફાર્મ ખાતે 21 અને 22 માર્ચ સવારે 9 થી રાત્રે 10 વાગ્યા સુધી નવસારી મહાનગરપાલિકા, કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગુજરાત સરકાર દ્વારા મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મ માર્કેટનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર આપ પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલી વસ્તુઓની ખરીદી કરી શકશો અને મિલેટ માર્કેટનું પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે વિવિધ સ્ટોલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો હવે પ્રાકૃતિક ખેતીને વળગીએ, પ્રાકૃતિક ઉત્પાદન ખાઈએ અને સ્વસ્થ અને તંદુરસ્ત રહીએ, એ આશય નવસારી મહાનગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તો નવસારીની તમામ જનતાને 21-22 માર્ચ 2026 સવારે 9 થી રાત્રે 10 વાગ્યા સુધી બીઆર ફાર્મ ખાતે મિલેટ મહોત્સવમાં પધારવાનું ભાવભીનું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે. નવસારી જિલ્લાના પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલ અધ્યક્ષ સ્થાને વિવિધ વિકાસ કામો અંગે બેઠક યોજાઈ. નવસારી જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલના અધ્યક્ષ સ્થાને વિવિધ વિકાસ કામો અંગે આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. સચિવ આદ્રા અગ્રવાલે જિલ્લામાં અગાઉ કરેલી મુલાકાત અને નિરીક્ષણ દરમિયાન નોંધાયેલા મુદ્દાઓ પર અનુસંધાને વિવિધ કામોની પ્રગતિ અને વિગતવાર માહિતી મેળવી હતી અને કામગીરીઓમાં ગુણવત્તાસભર અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના પણ આપી હતી. જિલ્લા કલેક્ટર શિપ્રા આગરે બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલી વિકાસ કામો અંગેની મહત્વના સ્થળોના વિકાસ, આરોગ્ય અને સ્વચ્છતાના સંલગ્ન સેવાઓ તથા ગ્રામ્ય તથા શહેરી આજીવિકા તેમજ જળ વ્યવસ્થા જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. રાજ્ય સરકારના દિશા નિર્દેશમાં ગુજરાતમાં એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. હવે રાંધણ ગેસ માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. મોબાઈલના એક ક્લિકથી ઘરે આવશે સિલિન્ડર. વોટ્સઅપ, મિસકોલ, SMS, ઓનલાઈન બુકિંગ અને સ્માર્ટ ફોન એપથી થશે બુકિંગ. ગુજરાત સરકારના દિશા નિર્દેશમાં ગુજરાત રાજ્યમાં રાંધણ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને રાજ્ય સરકાર દ્વારા તે અંગે કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે. ગેસ એજન્સીઓ તરફથી એલપીજી સિલિન્ડરની યોગ્ય આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ દેખરેખ રાખવામાં આવી રહી છે. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી અને ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પ્રજાપતિ આશ્રમ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ઉપસ્થિત લોકોને ફ્રીમાં ચકલીઓ માટે માળાઓ આપવામાં આવ્યા હતા, કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીઓના સંરક્ષણ માટે કામ કરતી સંસ્થાની અંદર ઉત્કર્ષ મંડળનું નામ નવસારીમાં મોખરે આવે છે. ગત વર્ષે પણ એમણે આ જ પ્રમાણે ઉજવણી કરી હતી અને આ વર્ષે પણ એમણે આ ઉજવણી કરી છે. ચકલીઓનું સંરક્ષણ પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી છે અને પક્ષી પ્રેમીઓ માટે પણ એ અનોખું સ્થાન ધરાવે છે. ફ્રેમમાં દેખાતા આ વ્યક્તિને જુઓ. આ વ્યક્તિ કોઈપણ પ્રકારે અપંગ નથી અથવા તો વિકલાંગ નથી, છતાં પણ શા માટે બંને ઘૂંટણો પર એ કલેક્ટર કચેરી ખાતે ચાલી રહ્યો છે? જ્યારે એને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો એણે શું જણાવ્યું, ચાલો આપણે સાંભળીએ એના મુખેથી.
આજ રોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનો 11મો તબક્કો ટાઉન હોલ ખાતે યોજાયો હતો, જેમાં 6 વોર્ડના કુલ 1012 લાભાર્થીઓએ સ્થળ પર જ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવ્યો. પારદર્શી પ્રશાસન માટે કટિબદ્ધ એવી નવસારી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની લાગણી, માંગણી અને અપેક્ષાને પૂર્ણ કરવાના ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સ્થળ ઉપર જ ઉકેલ એટલે કે સેવા સેતુ એ સૂત્રને સાર્થક કરતા આજરોજ 20/3/2026ના રોજ નવસારી ટાઉન હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમના 11મા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશેષ રૂપે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. વેરા વિભાગ દ્વારા બાકી વેરાદારો પર કડક કાર્યવાહી જારી. કાર્યવાહીના ભાગરૂપે છેલ્લા 72 કલાકમાં વિજલપોર વિસ્તારમાં કુલ 10 નળ કનેક્શન કાપતા તથા 35 પેપર નોટિસ. નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરા વસૂલાત માટે ચાલુ અભિયાન અંતર્ગત છેલ્લા કાર્યવાહીના ભાગરૂપે વિજલપોર રેસિડેન્સી વિસ્તારમાં છેલ્લા 72 કલાકમાં કુલ 10 નળ કનેક્શન તથા 35 પેપર નોટિસ સીલ કરાયા હતા. અગાઉ વારંવાર નોટિસ આપવા આવ્યા બાદ પણ મિલકતધારકો દ્વારા બાકી વેરાની રકમ જમા ન કરાવતા કાયદેસરની પ્રક્રિયા અનુસરી મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના દરમિયાન અમુક કોમર્શિયલ અને મોટાભાગની રહેણાંક મિલકતોએ સ્થળ પર વેરા ચૂકવણી કરવામાં આવી હતી, જે મુજબ અંદાજે 20.5 લાખ રૂપિયા રિકવરી મેળવવામાં આવી હતી, જેના પરિણામે હાલ નવસારી મહાનગરપાલિકાની વેરા વિભાગ દ્વારા કુલ 79% વેરા રિકવરી થયેલ છે. સેઠ એચ.સી. પારેખ નવસારી હાઈસ્કૂલનું ગૌરવ. ગાંધી વિચાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ગાંધી મેળો દાદાભાઈ નવરોજી ત્રિજન્મ જયંતિ નિમિત્તે 20/3/2026 શુક્રવારે યુવા રેલી સવારે 38 કલાકે ટાવર દાદાભાઈ નવરોજી પ્રતિમાથી ફુવારા મહાત્મા ગાંધી પ્રતિમા થઈ કારડા કોલેજ હોસ્ટેલ મેદાન પર સમાપન થઈ. આ યુવા રેલી પ્રભાત ફેરી સ્પર્ધામાં ધોરણ 9ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં શાળાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. તે બદલ શાળાને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લાના પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલે તેઓની ફિલ્ડ વિઝિટ દરમિયાન ગણદેવી તાલુકાના એંદલ ગામ ખાતે જળ સંચયના કામો અંતર્ગત બનાવેલા પર્કોલેશન પીટ એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર પ્રકલ્પની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી પ્રાગરે તથા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા દ્વારા સચિવને પર્કોલેશન પીટની રચના અને તેની કાર્યપદ્ધતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. નવસારી જિલ્લા પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલે ગણદેવી તાલુકાના એંદલ ગામે આંગણવાડી અને શાળાની મુલાકાત લઈ સુવિધાઓની સમીક્ષા કરી. નવસારી પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલે ગણદેવી તાલુકાના એંદલ ગામ ખાતે આંગણવાડી કેન્દ્ર તથા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે બાળકોને ઉપલબ્ધ શૈક્ષણિક તથા પોષણ સંબંધિત સુવિધાઓની વિગતવાર સમીક્ષા કરી હતી. આ પ્રસંગે પ્રભારી સચિવે સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ સાથે આંગણવાડી તથા શાળામાં આપવામાં આવતી સેવા અંગે વિસ્તૃત વિગત મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MOU સંપન્ન. રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી નલથી જલ પહોંચાડવા સરકાર કટિબદ્ધ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. મુખ્યમંત્રી સરકાર દ્વારા કરાયેલા આ MOU રાજ્યના પેયજળ વ્યવસ્થાપન તેમજ ગ્રામ્ય જનજીવનના ગુણાત્મક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની દરેક યોજનાનો સફળતાપૂર્વક અમલ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં સુરક્ષિત અને પૂરતી પીવાની પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.